તો આજે આપણે આવી ગયા છીએ નવી રેસીપી લઈને। તો આજે આપણે બનાવશું મંચુરિયન। તો આપણે એક મોટું વાસણ લઈ લીધું છે। આપણે એમાં ખમણેલું કોબીજ નાખી દઈએ। આપણે એમાં ખમણેલું ગાજર નાખી દઈએ। લીલું લસણ નાખી દેવું। આપણે મરચાંની પેસ્ટ નાખી દઈએ। આદુની પેસ્ટ નાખી દઈએ। તીખાની ભૂકી નાખી દઈએ। સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ। આપણે હવે એમાં મેંદાનો લોટ નાખી દઈએ। મકાઈનો લોટ નાખી દઈએ। હવે આપણે એને મિક્સ કરી લઈએ। આવી રીતના આપણે બધું મિક્સ કરી લેવાનું છે। આવી રીતના આપણે મિક્સ થઈ જાય એટલે આપણે એમાં થોડું થોડું પાણી નાખતા જાઓ અને લોટને આપણે બાંધી લેવું। આપણે થોડું થોડું પાણી નાખીને જ લોટ બાંધવાનો છે એટલે ઢીલો ન થાય। આપણે લોટને કઠણ રાખવાનો છે। તો આપણો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે। હવે આપણે એને ગોળીઓ વાર લઈએ। તો આપણે ગોળીઓ વાર લઈએ બધી। આવી રીતના આપણે બધી ગોળીઓ વારી લેવાની છે। તો આપણી ગોળીઓ વરાઈને તૈયાર છે। તો હવે આપણે એને તળી નાખવાની છે। તો આપણે હવે ગોળીઓ તળી લઈએ। હવે આપણે એને ફેરવી લઈએ। આપણી ગોળીઓ તૈયાર થઈ ગઈ છે। હવે આપણે એને એક થાળીમાં કાઢી લઈએ। હવે આપણે ગેસ ચાલુ કરી લઈએ। કઢાઈ મૂકી દઈએ આપણે વઘાર માટે। હવે આપણે એમાં તેલ નાખી દઈએ।
આપણું તેલ ગરમ થઈ જાય પછી આપણે એમાં કેપ્સિકમ નાખશું. હવે આપણે કેપ્સિકમ નાખી દીધા છે. હવે આપણે એને હલાવી લઈએ. હવે આપણે એમાં કાંદા નાખી દઈએ. હવે આપણે એને હલાવી લઈએ. આપણે થોડી વારમાં આપણે હલાવતું રહેવાનું. હવે આપણે એમાં કોબીજ નાખી દઈએ. હવે આપણે એમાં ગાજર નાખી દઈએ. હવે આપણે એને બધું હલાવી લઈને મિક્સ કરી લઈએ. આપણે આવી રીતના હલાવતું જવાનું ને મિક્સ કરતું જવાનું ને સડી જાય બધું એવી રીતના. હવે આપણે આદુની પેસ્ટ નાખી દઈએ. હવે આપણે લીલી ડુંગળી નાખી દઈએ. લીલું લસણ નાખી દઈએ. હવે આપણે એને ફેરવી લઈએ ઘડીક. હવે આપણે થોડુંક પાણી નાખીને હવે પાછું ફેરવી લઈએ એને. હવે આપણે બધા સોસ નાખી દીધા છે. સોસમાં આપણે સોયા સોસ છે, ટમેટા સોસ છે, ચીલી સોસ છે. હવે આપણે અજીનોમોટો નાખી દીધો છે. વિનેગર નાખી દઈએ. તીખાની ભૂકી નાખી દઈએ. મીઠું નાખી દઈએ સ્વાદ પ્રમાણ પાછું. આપણે મંચુરિયનનો મસાલો નાખવાનો છે. હવે આપણે એ નાખી દીધો મસાલો. હવે આપણે એને થોડી વાર ફેરવતા રહીએ. હવે આપણે ગોળીઓ તૈયાર કરેલી છે. હવે એ આપણે આમાં નાખી દઈએ. હવે આપણે ગોળીઓ નાખી દીધી છે. હવે આપણે એને થોડી વાર ફેરવતા રહીએ. આવી રીતના આપણે ફેરવશું એને. હવે આપણે થોડો કોર્નફ્લોર નાખી દીધો છે એમાં. હવે આપણું મંચુરિયન તૈયાર થઈ ગયું છે. હવે આપણે એમાં લીલા ધાણા નાખી દઈએ. હવે આપણે ફેરવી લઈએ અને આપણું મંચુરિયન તૈયાર થઈ ગયું છે. તો આપણું મંચુરિયનમાં સર્વ કરવા માટે તૈયાર છે. તો હવે આપણે એને એક ડીશમાં કાઢીને સર્વ કરી લઈશું. તો આપણું મંચુરિયન તૈયાર છે.
તો તમને અમારી રેસીપી ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો હવે મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.